રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાઈવર લોકોને અડફેટે લેતા ચારનું ઘટના સ્થળે મૃત્યુ। લોકો દ્વારા બસના ડ્રાઈવરને ડોર મારવામાં આવ્યો। 108 દ્વારા બસના ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। 4 લોકોને મૃત્યુ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ ખાતે ડેડ બોડી મોકલવામાં આવી। લોકોના ટોળા એકઠા થઈ જતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેમજ 108ની ટીમ પણ આવી પહોંચી હતી। ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો। રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દુર્ઘટનામાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય અપાશે તેવી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની જાહેરાત। અહેવાલ સંજય પોપટ। ત્રણ લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે। હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે। આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય, કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે। શાંતિથી સારી રીતે ચલાવીને કોઈ નુકસાન ન થાય એ જરૂર, એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરશો। એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર 100% થવી જોઈએ। કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે। ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે છે કે પોલીસે પણ સહૃદયપૂર્વક વર્તવું જોઈએ, સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠીચાર્જ થયો એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કે સગાવાલા કે એના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ, એ પોલીસે જોવું જોઈએ। રાજકોટના રહેવાસીઓ ડરતા નથી, આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં, એના માટે એને શિક્ષણ આપવું જોઈએ। જે આજનો બનાવ બન્યો છે, પહેલાં તો એને હૃદયપૂર્વક શહેર કોંગ્રેસ પક્ષ વતી મને શ્રદ્ધાંજલિ પાઠવું છું। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિર્ભર છે, ભ્રષ્ટાચારથી ખદબદાયેલું છે। ભાજપના શાસકો અધિકારી એના હિસાબે અણઆવડતને કારણે એના હિસાબે આ બનાવ બન્યો છે। ખરેખર જે બનાવ બને છે એની સામે ગુના દાખલ થવો જોઈએ, જે ડ્રાઈવરે કર્યું છે આ કૃત્ય એને જેલ ભેગો કરવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને 50 લાખ રૂપિયા પીડિતોને મળે એવી અમારી માગણી છે। અગાઉ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવી છે, જે પણ ડ્રાઈવર તમે રાખવાના હોય છે કોન્ટ્રાક્ટ બેઝથી બંધ કરો, ભરતી કરો અને સારા જે અનુભવી ડ્રાઈવર છે એને રાખો એવી અમારી માગણી છે। આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। આ દુઃખદ બનાવ છે, જો આ તંત્ર નહીં સુધરે તો કોર્પોરેશનમાં પણ ફરીથી ઘેરાવ કરવામાં આવશે।